ચાલો રીધમજી, આજે આપણો લાસ્ટ લેક્ચર છે ઇકોનોમિક્સ નો ચેપ્ટર નંબર 4. ચેપ્ટર 4 નું કામ હતું નેશનલ ઇન્કમ કાઉન્ટ કરવું. આપણે નેશનલ ઇન્કમ કાઉન્ટ કરતા શીખી ગયા, વેલ્યુ એડેડ મેથડ થી, ઇન્કમ મેથડ થી, એક્સપેન્ડિચર મેથડ થી. એમાં પણ આપણે લાસ્ટ લેક્ચરમાં તો એવું શીખ્યા શું ઇન્ક્લુડ કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. નેશનલ ઇન્કમમાં કયું ઇન્ક્લુડ થાય અને ડોમેસ્ટિક ઇન્કમમાં કયું ઇન્ક્લુડ થાય. નેશનલમાં હોય પણ ડોમેસ્ટિકમાં ના હોય, ડોમેસ્ટિકમાં હોય પણ નેશનલમાં ના હોય, એવું જોયું. આ બધી વસ્તુ આપણે જોઈ લાસ્ટ લેક્ચરમાં, કમ્પ્લીટ કરી. હવે આ લેક્ચરની અંદર આપણે જે કામ કરીએ છીએ એ છેલ્લું કામ છે જીડીપી કેલ્ક્યુલેશન, અને કયું જીડીપી વધારે સારું એનું ડિસ્કશન આપણે કરીશું. અને આ જીડીપીમાં બે જીડીપી આપણને આપ્યા છે, નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી. હવે જેવી રીતે નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી જેવું લાસ્ટ લેક્ચરમાં આપણે નોમિનલ, ભાઈ ઉપર જાય નેશનલ ઇન્કમ એટ કરંટ પ્રાઇસ, આનું બીજું નામ હતું નોમિનલ નેશનલ ઇન્કમ, અને નેશનલ ઇન્કમ એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ એટલે એને કહેતા હતા રિયલ નેશનલ ઇન્કમ. તો આ બંને નામથી આપણને કનેક્શન જીડીપી નું પણ મળી જાય. જો કરંટ પ્રાઇસ ઉપર હોય અને હું તમને જો ઇન્ડેક્સ નંબર સાથે કનેક્ટ કરું તો ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર અને ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર. તો જે ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર છે એ કરંટ પ્રાઇસ ઉપરની વાત છે, અને ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર છે એ ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર છે એ કોન્સ્ટન્ટ પ્રાઇસ ઉપરની વાત છે. તો કરંટ પ્રાઇસ વાળું નોમિનલ કહેવાય, કોન્સ્ટન્ટ પ્રાઇસ વાળું રિયલ કહેવાય. અને રિયલ વધારે સારું, નોમિનલ કરતા રિયલ વધારે સારું. એવી રીતે અત્યારે જે પોઈન્ટ છે આપણો નોમિનલ જીડીપી એન્ડ રિયલ જીડીપી. તો પહેલા જીડીપી નું ડિસ્કશન કરીએ પછી એની પર વાત કરીએ. તો પહેલું છે નોમિનલ જીડીપી और जीडीपी एट करंट प्राइस. એટલે આમાં આપી દીધું એટલે ક્લિયર કનેક્શન છે. રિયલ જીડીપી और जीडीपी एट કોન્સ્ટન્ટ પ્રાઇસ. ફિક્સ બેઝ વાળું છે સેકન્ડ, અને પહેલું છે કરંટ બેઝ, કરંટ યર ચેન બેઝ વાળું. when GDP of a given year is estimated on the basis of price of the same year, it is called nominal GDP. And on the basis of base year, then it is called real GDP. તો બેઝ યર ના બેસિસ પર હોય તો રિયલ, અને કરંટ યર ના બેઝ ઉપર હોય તો નોમિનલ. આજ તો ફરક છે, બીજું કઈ નવું નથી. ચલો આગળ જઈએ. તો આપણને નીચે અલગ અલગ સિચ્યુએશન આપી છે. રિયલ જીડીપી ઇઝ મોર, રિયલ વધારે હોય. ક્યારે રિયલ ક્યારે વધારે હોય? જ્યારે પ્રાઇસ લેવલ જે છે બેઝ યર વધારે હોય. બેઝ યર ની પ્રાઇસ વધારે હોય તો રિયલ જીડીપી વધારે હોય. ઇક્વલ હોય તો જ્યારે પ્રાઇસ લેવલ બંને યર નું સેમ હોય, સેમ યર નું અને બેઝ યર નું બંનેની પ્રાઇસ સેમ હોય તો બંનેનું જીડીપી બી સેમ હોય. અને પ્રાઇસ લેવલ ઓફ બેઝ યર ઇઝ લેસ ધેન પ્રાઇસ લેવલ ઇન કરંટ યર. કરંટ યર કરતા પહેલાની પ્રાઇસ ઓછી હોય તો રિયલ જીડીપી ઓછો. 99% કેસીસમાં રિયલ જીડીપી ઓછો જ હોય. 99% કેસીસ, કારણ કે પહેલાની કમ્પેરિઝનમાં અત્યારે પ્રાઇસ વધે જ છે, ઘટતા નથી. એટલે જો બેઝ યર ની પ્રાઇસ ઓછી હોય તો રિયલ જીડીપી ઓછો, બેઝ યર ની પ્રાઇસ વધારે હોય તો રિયલ જીડીપી વધારે હોય, બેઝ યર ની પ્રાઇસ અને કરંટ સેમ હોય તો રિયલ જીડીપી ઇક્વલ. નોમિનલ જેટલું ક્લિયર. નોમિનલ એટલે કરંટ, રિયલ એટલે કોન્સ્ટન્ટ. તો અહીંયા સમજાવે છે વિચ ઇઝ બેટર, બંનેમાંથી કયું સારું છે, નોમિનલ કે રિયલ? તો યાદ કરો આપણને આગળ પણ સમજાવ્યું એને, એ સીધી લાઈન થાય. હા, આપણને આગળ બી સમજાવ્યું કે ભાઈ રિયલ સારું. અહીંયા સમજાવે સેમ વસ્તુ. વાંચો બેટા.
Real GDP is better as compared to nominal GDP because of following reasons. ચલો First, કે રિયલ એ બેસ્ટ છે કમ્પેર ટુ નોમિનલ, પણ એમને એમ નથી કીધું, એને રીઝન બી આપ્યા કે કેમ એવું, કેમ રિયલ સારું, એ રીઝન આપણને આપે. બોલો બેટા. પહેલું real GDP helps in determination the effect of increased production of goods and services as it is affected only by change in physical output. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ફિઝિકલ આઉટપુટ ચેન્જ ઉપર ડિપેન્ડ છે. પ્રાઇસના કારણે ઇન્કમ વધી ગઈ એવું નથી માનતા. આ એક બહુ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. તમારી જોડે માની લો કોઈ જૂની એક્ટિવા છે જે તમે 50,000 માં ખરીદી, જૂનામાં છે. હવે 5-7 વર્ષ થયા એટલે માર્કેટમાં એની પ્રાઇસ, નવી એક્ટિવાની પ્રાઇસ 1,80,000 થઈ ગઈ. તો તમારી જૂની એક્ટિવા ભલે 50 ની હતી, અત્યારે તમે સેલ કરવા જાવ તો એને 80,000 મળે છે. કેમ? બજારમાં નવી મોંઘી મળે છે, જૂની એના કરતા વધારે મળે છે. તો તમારો ફાયદો થઈ ગયો, 50 ના 90 થઈ ગયા. પણ એ રિયલ નથી ને. જોવા જાવ તો વેલ્યુ તો ઓછી થઈ, વસ્તુ તો વધી નથી. પણ જ્યારે તમે બેઝ યર ફિક્સ કરો છો, પ્રાઇસ એની એ લાવો છો, ત્યાંથી ખબર પડે છે રિયલ વધ્યું કે નહીં, ફાયદો થયો કે નહીં. એટલે ફિઝિકલ આઉટપુટ જે છે એ રિયલના ઉપરથી ખબર પડે છે, એટલા માટે આપણે એને બેસ્ટ માનીએ છીએ. ઓન ધી અધર હેન્ડ, નોમિનલ GDP can increase even without any increase in physical output. નોમિનલ તો કેવું છે, તમારી એક્ટિવા અત્યારે સેલ, સમજો પહેલાની એક્ટિવા 50, અત્યારેની એક્ટિવા 1,90,000, તમે કહો 1,90,000 કમાયા. અરે પણ એક જ એક્ટિવા સેલ, એક્ટિવા તો એક જ છે, છતાં આપણે શું કહેવાય, ઇન્કમ વધી ગઈ. હું એક જોરદાર વસ્તુ કહેવા માંગીશ આને સમજાવવા માટે, કારણ કે રિયલ નું ઇમ્પોર્ટન્સ છે. રિયલ નું ઇમ્પોર્ટન્સ છે. તમારી ઇન્કમ રિયલમાં વધી કે નહીં વધી, એ બહુ ઇમ્પોર્ટન્ટ, એ બહુ માયને રાખે છે. રીધમ અને પલાશ બંનેને હું આ ક્વેશ્ચન પૂછું. ગયા વર્ષે માની લો તમે ક્યાંક જોબ કરો છો, ગયા વર્ષે તમારી સેલરી હતી 50,000, આ વર્ષે તમારી સેલરી થઈ ગઈ 60,000. તમારી ઇન્કમ રિયલમાં વધી કે ના વધી? આ મને આન્સર આપો. રીધમ ક્વેશ્ચન રિપીટ કરજે, મેં ક્વેશ્ચન બોલ્યો એ. પ્રીવિયસ યર એક જોબ, મતલબ એક કંપનીમાં જોબ કરતા હતા અને એની સેલેરી 50,000 હતી અને આ યરમાં 60,000 થઈ ગઈ. તો રિયલ જીડીપીમાં ઇન્ક્રીઝ થયો કે નહીં, મતલબ જીડીપી ઇન્ક્રીઝ થઈ કે નહીં ઇન્કમ? હા બોલો, ચલો જવાબ આપો. થઈ. ખબર પડી ગઈ તો જવાબ આપો. ઇન્કમ ઇન્ક્રીઝ થઈ. શું કે બેટા? રિયલ જીડીપી ની ઇન્ક્રીઝ થઈ, મતલબ ઇન્કમ. જીડીપી ને છોડ ને, જીડીપી તો પછીની વાત છે, આપણે તો તારી સેલરીની વાત ચાલે. તો ઇન્ક્રીઝ થઈ, કેટલી ઇન્ક્રીઝ થઈ? 10,000. તારી બેટા ઇન્ક્રીઝ થઈ કેટલી? 10,000. રિયલ જીડીપી એ રિયલ નથી તો કેવી રીતે રિયલ નક્કી કરીશ? ક્વેશ્ચન પૂછતો હું આન્સર આપું. તારી રિયલ ઇન્કમ નથી વધી, તું એમ કે છે. ક્વેશ્ચન પૂછ, તારે શું જોઈએ છે રિયલ માટે, તો હું તને આન્સર આપું. એના સામે કમ્પેર ટુ લાસ્ટ યર તો એના સામે એક્સપેન્સિવ વેલ્યુ તો વધી ગઈ છે. તો હું તને શું આપું અત્યારે? એક્સપેન્સિવ આપી દઉં? હા, તું છે સાચું છું. લાસ્ટ યર જે વસ્તુ 50,000 માં મળતી હતી, અત્યારે એ વસ્તુ 70,000 માં મળે. તું ખરીદી શકીશ બેટા? કેમ? પગાર તો વધ્યો નહીં, 60,000 થઈ ગયો, 10,000 વધી ગયો પગાર.
salary increased by 10,000, but you cannot purchase a good because market price increase more than your increase in income. So really, if you are comparing, your income is not increased. ખરેખર income increase નથી થઈ. એ જ રીતે real GDP થી ખબર પડે કે national income વધી કે ના. ચલો next. Real GDP is a better measure to make periodic comparison in the physical output of goods and services over different years. So for different years, physical output of goods and services is possible by real GDP. Comparison of physical output and goods of services of goods and services. કે આપણી ખરેખર પ્રોડક્શન કેપેસિટી વધી છે કે નહીં એ જોવાનું છે. 60,000 કમાતા થયા, 10,000 વધી ગયેલા, ડફોર પણ સામે ખર્ચા એટલા વધી ગયા કે 10,000 માં નહીં ચાલતું. પહેલા સેવિંગ થતું હતું, હવે નથી થતું લોકોના, તે નુકસાનમાં ગયા છે. રિયલી જોવા જાવ તો રિયલ ઇન્કમ ઓછી થઈ ગઈ. કળ બેટા. Real GDP facilitates international comparison of economic performance across the countries. તો કન્ટ્રીની અંદર કમ્પેરિઝન કરવી હોય તો રિયલ જીડીપી જ યુઝ થાય છે. અને આ રીઝન છે જેના કારણે આપણે કહીએ છીએ રિયલ જીડીપી ઇઝ બેટર એઝ કમ્પેર્ડ ટુ નેશનલ જીડીપી. અરે નોમિનલ જીડીપી. કારણ કે નોમિનલ કરંટ પ્રાઇસ ને જોવે છે અને કરંટ પ્રમાણે જોઈએ તો હાટ આપણી સેલેરી 60,000 થઈ ગઈ, એટલે પણ સામે ખર્ચા જે છે એટલા સેમ ટુ સેમ એક્સપેન્સીસ કરો તો એ ઇન્ક્રીઝ વધારે થયા છે. એટલે અહીંયા આપણને કેલ્ક્યુલેશન બતાવી જવા જોઈએ. Determination of nominal GDP and real GDP. એટલે કેવી રીતે કાઉન્ટ થાય? તો સિમ્પલ યાર, તમે નેશનલ જીડીપી કાઉન્ટ કરી, real GDP is equal to nominal GDP divided by price index into 100. Complete થઈ ગયું, સિમ્પલ છે. હવે તમારે નોમિનલ જીડીપી જોઈતું હોય તો આ નોમિનલ જીડીપી ન્યુમેરેટરમાં છે, ડિનોમિનેટરમાં આ જે છે પ્રાઇસ એને સામે લઈ જાઓ તો રિયલ જીડીપી ઇન્ટુ પ્રાઇસ ઇન્ડેક્સ, રિયલ જીડીપી ઇન્ટુ પ્રાઇસ ઇન્ડેક્સ ડિવાઇડ બાય 100. આ બંને એક જ છે, અલગ થોડી નથી. રિયલ આપ્યો હોય તો નોમિનલ મળી જાય, નોમિનલ આપ્યો હોય તો રિયલ મળી જાય. જે તમારું અહીંયા પૂછાયેલું છે CBSE. ક્લિયર? હવે તમે કહો આ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે શું? એટલે પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કેટલી પ્રાઇસ વધી કે ઘટી એનો ઇન્ડેક્સ. જો અહીંયા લખ્યું છે as we have seen nominal GDP is affected by both changes in price and physical output. Physical અને price એટલે quantity અને price બંનેથી એમાં ફરક પડે છે. On the other hand, real GDP is affected by change in physical output only. Real ને ખાલી physical થી ફરક પડે છે. To eliminate the effect of price change and to determine the real change in the physical output, we can use GDP deflator. GDP deflator measures the average level of price of all the goods and services that make up GDP. GDP માટે જે જરૂર છે એનું એવરેજ લેવલ કાઉન્ટ કરે છે. તો આ કેવી રીતે મળશે? પ્રાઇસ ઇન્ડેક્સ નોમિનલ જીડીપી ડિવાઇડ બાય રિયલ જીડીપી ઇન્ટુ 100. તો જે જીડીપી કાઉન્ટ કર્યા ને ઉપર એના પર્સન્ટેજ ફાઇન્ડ કર્યા એટલે આપણને પ્રાઇસ ઇન્ડેક્સ મળ્યું 125%, એનો 25% ઇન્ક્રીઝ. આનાથી આપણને ખબર પડી કે 25% ઇન્ક્રીઝ થયું છે. તો પ્રાઇસ કેટલું ઇન્ક્રીઝ થયું? 25%. આ ઇન્ડેક્સ P1/P0 × 100 એવું આપણે ભણેલા છો તમે લોકો, ભલે યાદ નથી પણ એ વખતે કરેલું. જીડીપી ના આધારે કર્યું પ્રાઇસ ઇન્ડેક્સ. નોમિનલ જીડીપી ડિવાઇડ બાય રિયલ જીડીપી ઇન્ટુ 100. નોમિનલ એટલે અત્યારે, રિયલ એટલે
જે પહેલા બેઝ યર ની કમ્પેરિઝન માં હતું એ, એટલે કરંટ અપોન બેઝ ઇન્ટુ 100, એનાથી 125 મળ્યું તો 25% ઇન્ક્રીઝ, 100 માઇનસ કરો, 200 મળે તો 100 માઇનસ કરો, વધે 100, 100 ઇન્ક્રીઝ, 225 મળે એમાંથી 100 માઇનસ કરો, 125 ઇન્ક્રીઝ. તો જેટલો પણ જીડીપી ડિફ્લેટર મળે એમાંથી 100 માઇનસ કરો એટલે તમને ખબર પડશે કેટલા પર્સન્ટ ઇન્ક્રીઝ થયું છે. તો અહીંયા લખે છે જીડીપી ડિફ્લેટર ઓફ 125 show the general price level has increased by 25%. એ જ ઇન્ડેક્સ નંબરનો યુઝ કરીને સમજાવવા માંગે. તો ઇન ધ ગિવન એક્ઝામ્પલ નોમિનલ જીડીપી કેટલું હતું તો કે 15,000, અને જે બી લીધું છે અને જીડીપી ડિફ્લેટર છે 125 into 100, 12,000. આ છે રિયલ જીડીપી. શોધવાની રીત. નોમિનલ general price, real general price into 100. તો અહીંયા આપણને કેલ્ક્યુલેશન જે બી આપે સમજાવે છે એટલું જ કે કમ્પેરિઝન બેઝ સાથે કરો કે જેથી ખબર પડે ખરેખર ઇન્કમ ઇન્ક્રીઝ થઈ કે ડિક્રીઝ થઈ, નહીં તો નહીં ખબર પડે. હવે આ સમજાવે છે જીડીપી એન્ડ વેલફેર કનેક્ટેડ છે. જેટલું આપણું જીડીપી અપ જશે એનો મતલબ કે માર્કેટમાં જે પ્રોડક્ટિવ આઇટમ્સ છે ને એ વધી છે, સર્વિસીસ ઇન્ક્રીઝ થઈ છે, અને એ જો ઇન્ક્રીઝ થાય તો ઓટોમેટિક લોકોને ફાયદો થવાનો છે. સિમ્પલ. તો એ વસ્તુ આપણને અહીંયા સમજાવે છે જીડીપી અને વેલફેર આ બંનેમાં શું છે. ચલ બેટા વાંચો. GDP is often considered as an index of welfare of the people. અચ્છા, વેલફેર ઓફ ધી પીપલ એને ધ્યાનમાં લેવાય છે ભાઈ. કેમ જીડીપી થી માર્કેટની અંદર વસ્તુ ઇન્ક્રીઝ થાય છે ને તો જ જીડીપી ની વાત આવે, નહીં તો નહીં. આગળ. Welfare means a scene of material well-being among the people. થઈ ગયું. well-being among the people, sense of material, મટીરિયલ નો યુઝ ની વાત આવે છે. નેક્સ્ટ. Welfare is generally measured in terms of availability of goods and services per person. પર પર્સન કેટલા ગુડ્સ અને સર્વિસ અવેલેબલ છે, જે વધ્યું એનો મતલબ કે વ્યક્તિનું સ્ટેટસ વધ્યું, લાઈફસ્ટાઈલ ઇન્ક્રીઝ થઈ એવું કહેવાય છે. કારણ કે વેલફેરનો મતલબ જ છે કે લોકો સુધી કેટલું પહોંચ્યું એમ. નેક્સ્ટ. An increase in the real GDP means increase in the physical output in the economy, that is greater per head availability of goods and services, which means higher level of welfare of people. સિમ્પલ. રિયલ જીડીપી જો ઇન્ક્રીઝ થાય છે એનો મતલબ કે માર્કેટમાં ફિઝિકલ વસ્તુ ઇન્ક્રીઝ થાય છે, એટલે લોકો સુધી ફિઝિકલ વસ્તુ વધી ગઈ, અને એ વધે એટલે સમજવાનું કે લોકોનું સ્ટેટસ લેવલ વધ્યું છે. એટલે સો હાઈ જીડીપી is generally taken as a greater welfare of people. જેટલો જીડીપી વધારે પીપલની લેવલ વધારે. સિમ્પલ. However, this generalization may not be correct due to the following limitations or reason. આ વસ્તુ ખોટી પણ હોઈ શકે. હવે હું સિમ્પલ સમજાવું છું. માર્કેટની અંદર 15 આઈફોન આયા, એ 15 આઈફોન કોઈક અલગ અલગ માણસો જોડે આયા, તો આપણે સમજીએ કે 15 જણની લેવલ વધ્યું. પણ આ 15 આઈફોન કોઈ એક જ માણસ પરચેસ કરી લે તો શું બધાનું લેવલ વધ્યું? પણ આ જીડીપી થી બતાવશે શું? હાટ માર્કેટમાં 15 આઈફોન વેચાયા, 15 લોકો એ થોડા પોતાના લેવલ થી અપ થયા છે, પણ પછી જ્યારે જોવા જઈએ ત્યારે ખબર પડે આ 15 લોકોને એક જ જણે 15 વાર ખરીદ્યા. તો આ એની લિમિટેશન છે. જીડીપી માં તો ટોટલ કાઉન્ટ થાય કે માર્કેટમાં કેટલા વધારાના આયા, પણ એ વધારાના કોની જોડે આયા,
આનાથી ઊંધું ઇન્કમ ની વાત કરો. ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે ઇન્કમ 5 કરોડ વધી, પણ એ 5 કરોડ ધીરુભાઈ અંબાણી લઈ ગયા ભાઈ, લોકો સુધી પહોંચ્યા નહીં. બીજા લોકોની ઇન્કમ નથી વધી, અંબાણી, અદાણી, આ લોકોની ઇન્કમ વધી, લોચો થઈ ગયો ભાઈ. એની લિમિટેશન છે જીડીપી, એ ટોટલ કાઉન્ટ કરે છે કે માર્કેટમાં આટલી પ્રોડક્ટ વધી, પણ આ બધા બંગલામાં જતા રહ્યા. માની લો ઝુમ્મર વેચાતા થયા તો તમને એવું લાગે કે હટ, પહેલાના કમ્પેરિઝનમાં પહેલા 100 ઝુમ્મર વેચાયા હતા, અત્યારે 150 ઝુમ્મર વેચાયા, પણ એ ઝુમ્મર લેવા વાળા માણસો એ 5 જ જણ હતા, બીજાના ઘરમાં ઝુમ્મર પહોંચ્યા નહીં. એસી ની વાત કરો તો એ લિમિટેડ લોકોના ઘરમાં એસી પહોંચ્યા, બધાના ઘરમાં પહોંચી નથી શક્યા. તો એની લિમિટેશન છે. કેવી રીતે ખબર પડે? તો એમ કે છે જીડીપી વધે એટલે માની લો કે લોકોની વેલફેર વધી, પણ એની લિમિટેશન છે. તો પહેલી લિમિટેશન છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ જીડીપી. જે વસ્તુ બની છે એ લોકો સુધી જો અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન છે તો રિયલ શો કરતો નથી. વાત તો ડિસ્ટ્રીબ્યુશનમાં એટલે ખબર પડશે બેટા. પાંચ બેટા રીધમ. જીડીપી ની અંદર વાંચ ડિસ્ટ્રીબ્યુશન ઓફ જીડીપી. હું જ કહી દઉં. It is possible that with rise in GDP, inequality in the distribution of income may also increase. જીડીપી વધ્યું પણ ઇન્કમ છે ને એ ઇનઇક્વલ વધી છે, ઇક્વાલિટી નથી. મોટા માણસોની ઇન્કમ વધતી ગઈ, નાનો માણસ ત્યાંનો ત્યાં રહ્યો, તો એ રિયલ આપણને ફાયદો મળશે નહીં, એવું સમજાવવા માંગે છે. બીજું છે ચેન્જ ઇન પ્રાઇસ. હવે પ્રાઇસ વધવાથી એવું લાગે કે ભાઈ હા જોરદાર જીડીપી વધી ગયો, પણ ભાઈ રિયલ આઉટકમ, physical output, not due to increase in physical output. ફિઝિકલી કોઈ માર્કેટમાં વસ્તુ નથી આવી, પ્રાઇસના કારણે ઇન્ક્રીઝ બતાવે, તો એ પણ રિયલ સિચ્યુએશન નથી. એટલે જીડીપી વધ્યો ખરો પણ એનાથી ફાયદો નથી થયો એવું કહેવામાં આવે. પછી નોન મોનેટરી એક્સચેન્જીસ, પૈસાથી એક્સચેન્જ થયું જ નથી. Many activities in economy are not evaluated in monetary terms. મનીમાં થતું જ નથી. બાકી જે નોન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ લાઈક સર્વિસીસ ઓફ હાઉસવાઈફ ઘરે બેસીને બધું કામ કરે છે પણ પૈસા ક્યાં લે? કિચન ગાર્ડનિંગ, leisure time activities are not included in GDP. જીડીપીમાં આ બધું કાઉન્ટ જ નથી થતું, પણ બિચારા મહેનત તો કરે છે, પ્રોડક્ટિવ વર્ક બી કરે છે, પણ છતાં કાઉન્ટ નથી કરતા. તો એ રિયલ જીડીપી રિયાલિટી શો કરતો નથી. ભાઈ એક્સટર્નાલિટીઝ, ધેટ ઇઝ વોટ, શું કહેવા માંગે છે? ભાઈ બેનિફિટ્સ ઓર હાર્મ્સ of an activity caused by a firm or an individual for which they are not paid or penalized. એનો મતલબ કેવું છે ખબર છે? આ લોકો એવી એક્ટિવિટી કરે છે જેનાથી નુકસાન થઈ શકે એમ છે, બીજાને નુકસાન થાય. જમીન યુઝ કરે છે, હવાને નુકસાન કરે છે, પાણી વાપરે છે, આ બધાને ઇફેક્ટ થાય છે, પણ એ કાઉન્ટ નથી થતું. અહીંયા સમજાવે છે કે આ વસ્તુને પણ કાઉન્ટ કરવું જોઈએ. એક્ઝામ્પલ્સ એન્ડ ઇમ્પેક્ટ ઓફ નેગેટિવ એક્સટર્નાલિટી. એન્વાયરમેન્ટ પોલ્યુશન લખ્યું છે, લોકો નુકસાન કરે છે. પછી એક્ઝામ્પલ્સ એન્ડ ઇમ્પેક્ટ ઓફ પોઝિટિવ, આ પોઝિટિવ બી હોય શકે. પબ્લિક પાર્ક બનાવે છે, લોકોનો માટે શું છે? પબ્લિક પાર્ક બનાવે, એ ફાયદો કરાવે. આ બધું such external effect do not form
પાર્ટ ઓફ માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ. આ બધું માર્કેટમાં કાઉન્ટ નથી થતું જીડીપીમાં. જીડીપીમાં છે નહીં, અને એટલા માટે રિયલ જીડીપી જીડીપી આપણને રિયલ સિચ્યુએશન શો નથી કરતો, એની લિમિટેશન છે. રેટ ઓફ પોપ્યુલેશન ગ્રોથ, માણસો કેટલા વધ્યા, હવે જેટલા માણસો વધ્યા એ પ્રમાણે આપણને વસ્તુ વધી કે નહીં. માની લો ખાવા માટે 5 કિલો કોઈકને જોઈએ છે, ઘરમાં બે વ્યક્તિ વધી ગયા, હવે 7 કિલો જોઈએ છે, પણ 7 કિલોની જગ્યાએ 6 કિલો જ મળે છે. તો એ પ્રમાણમાં વધ્યું કે નથી વધ્યું? માની લો તમે 5 જણ ઘરમાં છો, 10 જણ થઈ ગયા, તો 10 જણ જેટલી ઇન્કમ બી તો જોઈશે. હવે જીડીપી વધ્યું પણ એની કમ્પેરિઝનમાં એટલું નથી વધ્યું જેટલું જોઈએ, એ રિયલ શો કરતું નથી એવું કહેવા માંગે. પછી છે કોમ્પોઝિશન of GDP. Higher GDP will promote welfare only. If increased output companies of goods of mass consumption and essential goods, जो mass consumption and essential goods માટે છે, increase in production of war goods does not lead to any direct increase in welfare of people. So composition of GDP also affect welfare. તો હાયર જીડીપી હોઈ શકે છે. કેમ? સામે આઉટપુટ વધ્યું છે એવું છે એટલે. જીડીપી હાઈ હોઈ શકે છે, એમાં કોઈ શક નથી, પણ બીજી એક્ટિવિટીઝના કારણે. તો આ બધા આ પોઈન્ટ શેના માટે છે? આ જે 6 પોઈન્ટ અત્યાર સુધીમાં જોયા શેના માટે છે? કે ભાઈ આ જીડીપી જે છે એ ખરેખર આપણને સારું હોય ક્યારે? તો જીડીપી વધારે છે તો લોકોની વેલફેર વધી છે એવું માની લઈએ, પણ દર વખતે એવું થતું નથી. રીઝન છે આ 6 પોઈન્ટ્સ, જેના કારણે આપણને ખબર પડે કે ના ભાઈ આ લિમિટેશન્સ પણ છે જેને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. તો કન્ક્લુઝન શું છે છેલ્લું? કન્ક્લુડેડ ધ જીડીપી મે નોટ બી ટેકન એઝ અ satisfactory measure of economic welfare due to above mentioned limitations. આ 6 લિમિટેશનના કારણે એવું કહી શકાય કે રિયલ મેઝરમેન્ટ નથી. ધ્યાન રાખવું પડશે એવું સમજાવવા માંગે છે. હવે વાત આવે છે હાઉ ટુ મેઝર ડેપ્રિસિએશન. નથી શીખવાનું, થઈ ચૂક્યું. ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાની મેથડ આપણે થઈ ચૂકી. આપણે ચેપ્ટર 2 માં 3 માં બધું શીખ્યા. ડેપ્રી કેવી રીતે કાઉન્ટ કરશું. ખબર છે, બે બાજુ બનાવીને વચ્ચેનો ડિફરન્સ એ ડેપ્રિસિએશન. એ થઈ ચૂક્યું છે, એને આપણે નથી કરતા. આ નહીં શીખીએ, ચેપ્ટર પતી ગયું. ડન. હવે આ સોલ્વ પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ છે ને, એ ક્વેશ્ચન શું છે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે કઈ વસ્તુ નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ થાય, કઈ ડોમેસ્ટિક ઇન્કમમાં ઇન્ક્લુડ થાય, ફેક્ટર કોસ્ટ કઈ, માર્કેટ પ્રાઇસ કઈ. જે આ બધા કોન્સેપ્ટ શીખ્યા ને એના ઉપરથી આ બધું ક્લિયર થશે. નવું કશું જ નહીં. તો આ વસ્તુ તમને નેક્સ્ટ લેક્ચરમાં જો ડાઉટ હોય તો પૂછવાનું છે. સોલ્વ પ્રેક્ટિકલ ક્વેશ્ચન સોલ્વ કરો, ના આવડે તો નેક્સ્ટ લેક્ચરમાં પૂછો. બાકી આનાથી વધારે કશું છે નહીં. જો આ પતી ગયું, તમારા સોલ્વ ક્વેશ્ચન થઈ ગયા, તો પછી મારી જરૂર નથી. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. જો નહીં થાય તો જે ડિફિકલ્ટી હશે સોલ્વ કરીશું. રીધમ બેટા ઓકે છે? હા. તો અહીંયા હું લેક્ચર ઓવર કરું છું. નેક્સ્ટ લેક્ચર માટે પ્રેક્ટિસ કરીને આવો સોલ્વ ક્વેશ્ચન્સ નહીં, અને જે અત્યારે ભણાવ્યું છે આજના લેક્ચરમાં એને પોઈન્ટ્સ બનાવો. બાય.